હેલો ગાય, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. અને આજે આપણે જવાનું છે દ્વારકા, તો કન્ટિન્યુ. હાલો, દ્વારકા પહોંચી ગયા છીએ અમે લોકો. આ ઓલું બુક કરાવવા આવ્યા ઊભા થી આ દ્વારકા મંદિર દેખાય પહોંચી ગયા છીએ. હવે પછી દ્વારકા દર્શન થાય સવારે. તો આપણા એ પાર્કિંગમાં ગાડીની બહુ લાંબી લાઈન છે, તો આપણે લાઈનમાં લાગી ગયા છીએ. જલ્દી વાર આવે તો સારું છે. હવે આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને આપણે દ્વારકાધીશ મંદિર બાજુ જઈએ છીએ. આગળ દ્વારકાધીશ મંદિરની સીન પણ બતાવશું. બહુ મસ્ત નજારો છે આગળ જતા. આ જો હવે દ્વારકાધીશનું મંદિર ક્લીન દેખાય છે, બહુ મસ્ત લાગે છે, બહુ મસ્ત નજારો છે. અહીંયાનું વાતાવરણ બહુ મસ્ત છે. આ બાજુ ગોમતી નદી છે અને ગોમતી નદીનો સીન બહુ મસ્ત આવે છે. અહીંયા બાજુમાં દ્વારકાધીશનું પણ મંદિર બહુ મસ્ત લાગે છે. બે બાજુમાં છે, બહુ મસ્ત. આ સાઈડ હોટલની બધી વ્યવસ્થા છે રહેવા માટેની. અહીંયા જો સામે ઊંટ સવારી પણ છે. જો કોઈને ઊંટ સવારી કરવી હોય તો અહીંયા પણ આવી શકાય છે. અહીંયા જો આપણે દ્વારકાધીશના મંદિર તરફ જવા માટે નીકળી ગયા છીએ. બહુ ભીડ છે અહીંયા. આ જો આપણે ગોમતી નદી છે, એટલે કે અહીંયા બહુ મસ્ત છે બધું. બધા અહીંયા હાથ પગ ધોવે છે અને અહીંયા ફોટો પાડવા માટે બહુ મસ્ત છે. અહીંયા ફોટો પણ પાડી શકાય છે. અહીંયા બહુ અને એટલા મોજા આવતા હતા ને ઉલી કે વાત જ જવા દો. બહુ ભીડ છે અહીંયા અને લોકો પણ એટલા આવે છે અહીંયા. અહીંયા છે ને બહુ પાણી આવે છે, બહુ ઉછળે છે મોજા અહીંયા. હમણાં આવશે, હમણાં બતાવું. બહુ કેટલું ઊંચું પાણી અહીંયા આવે છે ને. જો આવ્યું. તો હવે બધાને દર્શન કરીને ખરીદી કરવી હતી, તો હવે આપણે ખરીદી કરવા આવી ગયા છીએ. જો આ એકદમ મોટી બજાર છે અને અહીંયા ખરીદી માટે બહુ મસ્તીનું પ્લેસ છે. આ સામે દ્વારકાધીશનું છે, બહુ મસ્ત આવશે. અહીંયા લાઈવ બધું બતાવે છે અહીંયા સ્ક્રીન ઉપર. હવે ક્લીન દેખાતો હોય છે તમને દ્વારકાધીશ. અહીંયા દ્વારકાધીશની ધજા છે, બહુ મસ્ત છે ધજા પણ. અને અહીંયા જો આપણી ખરીદી ચાલુ છે. બધા શું લેવું છે એ વિચારે છે. અહીંયા એટલી બધી વસ્તુ બધી એટલી મસ્ત હતી ને, કેમ થાય કે બધું લઈ જ લઈ. આ લાલાની નાની નાની મૂર્તિઓ છે, બહુ મસ્ત છે. અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનવાળા ટી શર્ટ ધ્રુવીને ધાર્મે માટે લેવાતા, તો એ લેવા આવ્યા છે. અહીંયા સામે લાઈવ આરતી શરૂ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. અને હજુ આ લોકોની ખરીદી પૈતી નથી. હજી લોકો અંદર દુકાનમાં વયા ગયા છે ભાઈ. અને શું લેવું છે ને કંઈ ખબર જ નથી પડતી.
જો હવે રાત પડી ગઈ છે ને અહીંયાનો સીન બહુ મસ્ત આવે છે. ગોમતી નદી એટલી શાંત છે, સામે દ્વારકાધીશ છે. અને જો હવે આપણે નીકળી ગયા છીએ પાર્કિંગ તરફ. અહીંયા ફોટોશૂટ માટેનો એક પ્લેસ છે, બહુ મસ્ત છે બધું. અને જો મમ્મી અહીં લાવે. અહીંયા જો આપણે હોટેલમાં રહેવાનું છે, એટલે પપ્પા અને એ લોકો અહીંયા રૂમ બુક કરાવે છે અને અમે બેસી ગયા છીએ. હવે અહીંયા જો બહુ મસ્ત છે આ હોટલ. અમે જો બેઠા છીએ, વેઇટ કરી છીએ હવે ક્યારે ચાવી આપે ને અમે ક્યારે જઈ રૂમમાં. હવે આપણે જવાનું છે રેસ્ટોરન્ટમાં જમવા, તો હવે આપણે બધા નીકળી ગયા છીએ. ચાલીને જવાનું મન થયું એટલે બધા ચાલીને જાય છે. તો જો હવે આપણે મસ્ત મજાનું જમી કરીને આવી ગયા છે. હવે આપણે હોટલે રૂમ રાખેલો છે, ત્યાં જઈને ઉઈ જવાનું. થાકી ગયા રખડી. હવે આપણે જમી કરીને આવી ગયા છીએ આ રૂમે. જો આપણો રૂમ છે. અને બસ આજનો લોક અહીંયા સુધી. જો આજનો લોક તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બસ આજનો લોક અહીંયા સુધી. મળીએ નવા બ્લોગમાં કાલે. બાય બાય.